શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જે ધોરણ 5 માટેની પરીક્ષા છે અને ખૂબ જ એમાં આ વખતે અગત્યની બાબતનો ઉમેરો થઈ ગયો છે. જેમ એકલવ્ય જે EMRS પરીક્ષા છે એ પણ આના આધારે જ વિદ્યાર્થીઓને એમાં પ્રવેશ આપવામાં આવશે. એટલે એકલવ્ય, સૈનિક શાળાઓ અને જ્ઞાન શક્તિ સ્કૂલ્સની અંદર પ્રવેશ માટે તમામ માહિતી આપણે આ વિડીયોમાં બતાવીશું. જે મિત્રો એક્ઝામ્સની તૈયારી કરતા હોય એમને પણ આ વિડીયો ઉપયોગી થશે અને શિક્ષક મિત્રો માટે પણ ઉપયોગી થશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તક એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને સૈનિક શાળાઓમાં ધોરણ 6માં પ્રવેશ માટેની તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની કોમન પરીક્ષા એની બાબત આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. એટલે CET છે એટલે એના દ્વારા આટલી 5 જેટલી સ્કૂલોની અંદર પ્રવેશ મળે છે અને સ્કોલરશિપની યોજના પણ એની અંદર સમાવેશ કરેલો છે. એટલે કે જે મેરિટમાં આવે અને આ કોઈ પણ જગ્યાએ એડમિશન ન લે તો છેલ્લે એમને પોતાની જે પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતા હોય ત્યાં એમને સ્કોલરશિપ મળતી હોય છે. હવેથી એકલવ્ય માટે પણ આ જ પરીક્ષા નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 23-24થી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ કરેલ છે. આ વર્ષે 2025-26થી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ એકલવ્ય મોડેલ EMRS અને સૈનિક શાળામાં પણ આ જ CET એક્ઝામ દ્વારા એમને આદિજાતિ વિદ્યાર્થીઓને જો ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવનાર છે. એટલે કે અલાયદી પરીક્ષા એમની અલગથી હવેથી લેવામાં આવશે નહીં. CET વિશે આપણે વાત કરીએ તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ની અંદર કારકિર્દી માર્ગદર્શન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી તેમજ શ્રેષ્ઠ કોચિંગ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. અન્ય કારકિર્દી અને ઉચ્ચ અભ્યાસના વિકલ્પો માટે પણ વિદ્યાર્થીઓને સપોર્ટ આપવામાં આવશે. પ્રવેશની પરીક્ષામાં કેવું છે કે ધોરણ 6ની અંદર પ્રવેશ માટે દર વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ અનુદાનિત એટલે ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1થી 5નો અભ્યાસ કરેલો હોય અને જે વર્ષે ધોરણ 5માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓની CET એક્ઝામ લેવામાં આવશે અને મેરિટને આધારે પ્રવેશ પરીક્ષા હાથ ધરવામાં આવવાની છે. એમાં આપણે વાત કરીએ તો તાર્કિક ક્ષમતાના પ્રશ્નોની ચર્ચા, પરીક્ષાની તૈયારી માટેના સ્ત્રોત, ધોરણ 5નું પાઠ્યપુસ્તક, સ્વઅધ્યયન પોથી, બાયસેક પર પ્રસારિત થતા પાઠ, GCERTની વેબસાઇટ પર અપલોડ કરેલ પ્રશ્ન બેંક, આ બધું એના માટે તૈયારી માટે ઉપયોગી થઈ શકે છે. પ્રવેશ પરીક્ષાનું માળખું એની અંદર જોઈએ તો પ્રશ્નોની સંખ્યા 120 રહેશે, કુલ ગુણ 120, સમય 150 મિનિટનો સમય રહેશે. પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની છે. પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી છે. પ્રવેશ પરીક્ષા ધોરણ 5ના અભ્યાસક્રમ પર આધારિત છે, જેમાં ગુજરાતી, ગણિત, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો પણ એમાં પૂછવામાં આવે છે. એમાં વિષય પ્રમાણે ગુણભાર જોઈએ તો તાર્કિક ક્ષમતાના 30 ગુણ, ગણિતના 30, પર્યાવરણ 20, ગુજરાતી 20 અને અંગ્રેજી હિન્દીના 20 ગુણ છે. રક્ષાશક્તિ સ્કૂલની આપણે વાત કરીએ તો રાજ્યના વિદ્યાર્થીઓને સશસ્ત્ર દળોમાં કારકિર્દી ઘડવાની તક મળે તે માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી શૈક્ષણિક શાળાઓમાં શિક્ષણ મેળવી શકે તે માટે વિદ્યાર્થીઓને દેશની સંરક્ષણ સેવાઓ, પેરામિલિટરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે ઉજ્જવળ તક માટે ગુજરાત સરકાર દ્વારા રક્ષાશક્તિ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે. એમાં 10 રક્ષાશક્તિ સ્કૂલ સ્થાપી છે, જેમાં 2 સ્કૂલ વિદ્યાર્થીનીઓ માટે પણ અલગથી છે. હવે આ કેમ આપણે કીધું કેમ કે ગ્રાન્ટેડમાંથી જે એક્ઝામ આપે એમને એમાં એડમિશન આપતા હોય છે. એ આગળ જોઈશું. સરકારી અને ગ્રાન્ટેડ, સરકારી પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની
સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા, ધોરણ 1 થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ એકલવ્ય મોડેલ અને સૈનિક શાળામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટને આધારે ધોરણ 6માં તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત CETના આધારે ધોરણ 6 થી 12ના અભ્યાસ દરમિયાન સ્કોલરશિપ આપવામાં આવે છે. એટલે 6 થી 12 ધોરણ સુધી જો આમાં પાસ થાય તો આ પ્રમાણના લાભ એમને મળે છે. આ સ્કૂલોમાં એડમિશન મળે અથવા અંતે એમને સ્કોલરશિપ પણ દર વર્ષે 5,000 જેવી મળતી હોય છે. સ્વનિર્ભર શાળાઓમાં એટલે કે ખાનગી શાળાઓમાં 1 થી 5 અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ 25% બેઠકોમાં મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. તો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ. શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર